વેરાવળ બોમ્બે ટ્રેડર્સની બાજુમાં ગટર લાઇનનું કામ ચાલે છે. આ એક કામનો વિડીયો છે મિત્રો. આમાં આ રોડ રસ્તા ખોદી અને જે પાઇપ નાખે છે એમાં જાગૃત લોકો દ્વારા નજરે આવ્યું કે આ પાઇપ તૂટેલો નાખી દીધો છે, જેથી આજુબાજુના રહીશોએ આ બાબતે રજૂઆત કરતા કોન્ટ્રાક્ટર આવી અને કહેવા લાગેલ કે ચેમ્બર મોટી કરી નાખો, પણ પાઇપ તો બદલે જ નહીં. જેથી આ મજૂર ભાઈ છે એ હાલ આ ચેમ્બર મોટી કરી અને એનું કામ કરી રહ્યા છે. મિત્રો, સરકારશ્રીના નિયમ અનુસાર આ ગટર યોજનામાં ચેમ્બર કેટલી પહોળી અને કેટલી ઊંચી કરવી એનો નક્કી કરેલો નિયમ હોય છે. એટલું જ નહીં, પરંતુ પાઇપ પણ કઈ ટાઈપના નાખવા એ પણ નક્કી કરેલા હોય છે. એની બદલે આ એક ચેમ્બર નજર આવતા એમાં આ તૂટેલો પાઇપ નાખી દીધાનું સ્પષ્ટ નજર સામે આવ્યું છે. તો વેરાવળની અંદર ઘણી બધી કામગીરી ચાલી હોય તો આ ગટર કામની આ કામગીરીમાં આવા કેટલીક જગ્યાએ તૂટેલા પાઇપ નાખ્યા હશે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. મિત્રો, આ કામ કરનારા લોકો ગરીબ અને મજૂર વર્ગના માણસ હોય છે. એ લોકોને કહેવાથી કોઈ ફાયદો ન થાય, પરંતુ જે મોટા મગરમચ્છ કહી શકાય એવા કોન્ટ્રાક્ટરો દ્વારા તૂટેલા પાઇપ નાખવામાં આવે અને હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવે તો સરકારશ્રી દ્વારા આ જે કરોડોનો ખર્ચ કરી અને પ્રજાને સુવિધા આપવાની જે કામગીરી છે તેનો કોઈ અર્થ સરતો નથી. જેથી હાલ વેરાવળથી જૂનાગઢ જતા સાંઈબાબા મંદિરથી આગળ હોટલ દક્ષ અને બોમ્બે ટ્રેડર્સવાળી જે શેરી છે, જે યામાહાના શોરૂમની બાજુમાં આ ગટર લાઈન જઈ રહી છે અને ત્યાં આ પાઇપની આવી નબળી કામગીરી થઈ રહી છે. એટલું જ નહીં, આ માટે કાઉન્સિલર શ્રી બાદલભાઈને અહીંના રહેવાસીઓ દ્વારા ફોન કરવામાં આવેલ, પણ તેમના 2 નંબર પર એકેય રિસીવ ફોન થયેલ નહીં અને આ લોકો અત્યારે કામ કરી રહ્યા છે અને રહીશો દુઃખી થઈ રહ્યા હોય તેવું જાણવા મળી રહ્યું છે. જેથી આવી રીતે કામગીરી કરનારા અને જે જવાબદાર કાઉન્સિલરો હોય તેને તેની જવાબદારીથી જાગૃત થવું જોઈએ અને આવી કામગીરી ચાલતી હોય ત્યાં પોતાનો સમય ફાળવી અને શહેરની સુવિધા માટે એને કામગીરી કરવી જોઈએ. પણ હકીકતમાં આવું કરવામાં આવતું નથી, તે ખરેખર દુઃખદાયક છે. હું રામજીભાઈ ચાવડા, રવિરાજ ન્યૂઝ તંત્રી, ગીર સોમનાથ, વેરાવળ. જય ભારત, જય સંવિધાન.